પૃથ્વી ઉપરથી જે દિવસે પાણી ઓછું થઈ જશે તે દિવસે જીવન સમાપ્ત થવા માંડશે. દુનિયાના વિચારકો એમ કહે છે, આમ પણ તમે વિચાર કરો તો માણસ પાણીથી બન્યો છે. પાણીથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. પહેલા સર્વે પાણી સંતો ભાઈ, પહેલા સર્વે પાણી હોજ, જૂની સંતવાણી. પાણી થકી જ જીવન પ્રગટ થયું, પાણીમાંથી જ જીવન પ્રગટ થયું. આ વાસ્તવિકતા છે. મનુષ્ય લિક્વિડ ફોર્મમાં છે. આમ પણ તમે શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ પણ વિચારો તો મનુષ્યના શરીરમાં અધિકાંશ ભાગ પાણીનો છે. આ પૃથ્વીની સપાટી ઉપર પણ 70% આજુબાજુ પાણી. શરીરની અંદર પણ 70% જેવો ભાગ પાણીનો બનેલો છે. અને પાણીનો ભાગ શરીરમાંથી ઓછો થાય તો શરીરની શક્તિ ઓછી થાય. એક માત્રા કરતા વધારે ઓછો થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. આ કોલેરા થાય છે, ઝાડા ઉલટી થાય છે, એમાં શરીરમાંથી જે પાણીનો ભાગ નીકળી જાય છે, કેટલી કમજોરી લાગે. અને એનો જો ઈલાજ ન કરવામાં આવે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. પાણી આમ ચામડી તમારી સ્કિન ગ્લો કરતી હોય. અને આજકાલ તો આ દીકરીઓને બહુ આવું બધું છે કે આની સ્કિન તો જો કેટલી ગ્લો કરે છે, ચમકે છે. हिंदी भाषी प्रांतों में ऐसा कहते हैं इसके चेहरे पे पानी है. શરીરમાં પાણી નહીં રહે તો શરીરનો ગ્લો જ નહીં રહે, એનું તેજ નહીં રહે. ડ્રાય સ્કિન કેટલાય પ્રોબ્લેમ્સને જન્મ આપે. પાણી પૃથ્વી ઉપરથી જે દિવસે પાણી ઓછું થઈ જશે તે દિવસે જીવન સમાપ્ત થવા માંડશે. દુનિયાના વિચારકો એમ કહે છે કે પૃથ્વી ઉપરનું હવે ત્રીજું વિશ્વયુદ્ધ જો થશે તો એ પાણીને નામે લડાશે. इसलिए कहते हैं जल है तो कल है. जल वगर भविष्य नहीं, जल ही जीवन है. तो मानस लिक्विड फॉर्म में है, પાણીનો બનેલો છે. અને પાણીનો સ્વભાવ છે વહેવાનો. પ્રવાહ, લિક્વિડ એટલે પ્રવાહી. આપણી ભાષામાં પ્રવાહી, લિક્વિડ. એટલે પાણીની જેમ માણસ પણ વહેતો રહેવો જોઈએ तो मोटे भागे निर्मल रहे. बहता पानी निर्मला. पानी वहतु होय तो ताजू रहे. कल निनाद करतु झरणु के वहती नदी, खड़खड़ वहती नदी. कल कल निनाद करता हुआ झरना, खड़खड़ वहती नदी. એમાં જાણે આમ જીવન વહેતું હોય એવું લાગે. એ જીવંતતા છે. પહાડમાં સ્થિરતા છે, અચલ. જોગીની જેવી અચલતા. એનું મન ચળે નહીં. જોગી કોઈ દી ચળે નહીં, એનું કોઈ દી પતન થાય નહીં. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. જોગીનું મન કોઈ દી ચળે નહીં. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આ જટાળા જોગંધર જેવો જેવો ગિરનાર એ બેઠો છે, જણ તપ કરે છે.
અચલતા. એટલા માટે પર્વતને અચલ કહે છે. પણ એ પર્વતની દીકરી નદી ઈ જો અચલ રહે તો નદી નદીપણું ખોઈ દે. વહેતા પાણીને વારી કહેવાય. નદીમાં જે વહે છે વારી. તુલસીદાસજી લખે છે રામાયણમાં, જીય બિનુ દેહ નદી બિનુ બારી, તૈસે નાથ પુરુષ બિનુ નારી. અંબુ એટલે સ્ટેગ્નન્ટ વોટર, સ્થિર પાણી. જે નાનકડા એવા પોન્ડમાં હોય કે તળાવનું પાણી, એ અંબુ. એમાં કમળ ખીલે એટલે અંબુજ. કમળને કહેવાય અંબુજ. અંબુમાંથી જન્મે એ અંબુજ. વહેતા પાણીમાં કમળ ન ખીલી શકે. જમનાજીનું પાણી એકદમ ધીરી મંથર ગતિએ વહે, એટલા માટે જમનાજીમાં કમળ ખીલે, પણ ગંગાજીમાં કમળ ન ખીલે. ગંગાજીનું પાણી ગતિથી વહે છે. જમનાજીનું પણ વહેણ છે, પણ એ પ્રવાહ ધીમો, અત્યંત ધીમો. ધીરી મંથર ગતિએ જમનાજી વહે છે. આમે જમનાજી મોટી બેન છે, દીદી થોડી ગંભીર. ગંગાજી નાની બેન, થોડી ચંચલ. ગંગાજી પહેલા યમુનાજી આવ્યા છે, એટલે યમુનાજી મોટી બેન છે. તમે પ્રયાગમાં જાઓ ને તો યમુનાજીમાં પાણી વધારે, ગંગામાં ઓછું. પણ ત્યાં મોટી નાની બેય બહેનો મળે પ્રયાગમાં, અને સરસ્વતી ગુપ્ત રીતે મળે છે, આવી આપણી માન્યતા છે. એટલા માટે એ પણ તરવેણી. તીર્થરાજ પ્રયાગ, જ્યાં 3 ધારાઓનો સંગમ છે, એ તીર્થરાજ પ્રયાગ. યમુનાજી પણ જ્યારે પ્રગટ થાય છે, બાપને ઘેર છે, હિમાલયમાંથી જ્યાં સુધી વહે છે ત્યાં સુધી એની અંદર એક તરબરાટ, એક ચંચલતા, એક ગતિ એ છે. પણ પૃથ્વી ઉપર આવે છે એટલે કે મેદાની વિસ્તારમાં આવે એટલે એ શાંત થઈ જાય. જેમ સાસરે ગયેલી દીકરી પછી શાંત થઈ જાય, એની ચંચલતા ઓછી થઈ જાય. બાપને ઘેર ઈ ચંચલ હોય. ઘણી વાર માં ખીજાય પણ ખરી કે આમ ઉછળે છે, કાલ હવારે હારે જાય, ભૂંડી લાગીશ, બેટા આટલી ચંચલતા સારી નહીં. હવે તું નાની નથી, તું મોટી થઈ ગઈ છો. આવું એને સમજાવે, બેટા આમ જરાક હાલવાનું, એમ આમ તું આમ દોડ્યા દોડ કરે, દોડતી દોડતી જાય, હવે તું મોટી થઈ ગઈ છે. દીકરી નનકુડી હોય ને દોડતી હોય તો વાલી લાગે, શોભે. પણ 22 વર્ષની પછી દોડીને હેરીમાંથી નીકળે, ગામ આખું પૂછે, એલી શું થયું, કઈ થયું, આમ દોડીને કેમ નીકળી? એ જરાક ઉતાવળે પગલે, ઉતાવળા પગલા માંડે તોય કોઈને નવાઈ લાગે. કેમ આમ ઉતાવળી? કેની કોર? શું થયું? તો જેમ દીકરી પિયરમાં હોય ત્યાં થોડી ચંચલતા ઠીક, નાની હોય ત્યારે ચંચલતા ઠીક, પિયરમાં મોટી થઈ જાય પછી. અને એમાંય 2-3 દીકરી હોય તો સૌથી મોટી હોય ને એનામાં ગંભીરતા વહેલી આવી જાય. અને એમાંય જો માં ભગવાન ન કરે પણ જો માં વહી ગઈ હોય ત્યારે મોટી દીકરીએ માં બની અને નાના ભાંડરડાને ઉછેરીને મોટા કર્યા હોય એવા કેટલાય દાખલા છે. એવા કેટલાય પરિવારોને હું ઓળખું છું જ્યાં મોટી દીકરીએ પછી લગ્ન જ ન કર્યા હોય, માં વહી ગઈ, એ પછી પોતે માં બની આખા ઘરને સંભાળી લે. એનામાં એક ગંભીરતા આવી જાય.
यमुना बड़ी बहन है, गंगा जी छोटी बहन है। तो गंगा के प्रवाह में एक गति, पण वહેતા પાણીનું નામ વારી। એટલે સરોવરમાં જે પાણી છે એને કહેવાય અંબુ, નદીમાં જે વહે છે એનું નામ વારી। એટલા માટે જીય બિनु દેહ નદી બિनु બારી, તૈસે નાથ પુરુષ બિनु નારી। વહેતા પાણી નિર્મલા, એક તો પાણી હોવું જોઈએ, બીજું વહેતી નદી। આપણે નદીઓને બહુ બાંધી, ડેમ કર્યા, સિંચાઈ યોજના, સારું છે વિકાસ માટે થઈને। એક પાકે તે આકાશી ખેતી, ચોમાહું સારું તો વળી ખેડૂને વર સારું, ચોમાસું ફેલ તો ખેડૂ ફેલ। અને ખેડૂની પાસે જો, કારણ કે આજે કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે આપણું, એટલે ખેડૂતની પાસે જો ક્રય શક્તિ ન હોય, બાઇંગ પાવર, બાઇંગ કેપેસિટી ન હોય એની પાસે, તો આખા દેશનું અર્થતંત્ર એ સ્લો થઈ જાય। આ ઇકોનોમી અર્થ શાસ્ત્ર જે છે એ અર્થનું જે ક્ષેત્ર છે એ લોકોનું કહેવાનું છે કે લોકોની ક્રય શક્તિ વધવી જોઈએ, એટલે કે ખરીદ શક્તિ વધવી જોઈએ। ખરીદ શક્તિ વધે તો બધાય ઉદ્યોગો ચાલે, તો ઇકોનોમીનું ચકરડું બરાબર ચાલે। અને ખરીદ શક્તિ તો ક્યારે વધે? આવક વધે તો ને। એટલે જ્યારે કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે ત્યારે ખેડૂતની આવક વધવી જોઈએ। મોટાઓની પાસે, જેની પાસે પૈસા છે એની પાસે અબજો રૂપિયા છે, પણ સામાન્ય માણસની પાસે આવક વધે, એના જીવન જરૂરિયાત પૂરી થઈ જાય પછી પણ પાછા પૈસા વધે, તો પછી માણસ ક્યાંક બહાર ફરવા જાય, તો પછી અત્તરની બોટલ લે, ફૂસફૂસ સ્પ્રે, તો પછી એવડી બધી દીકરીઓ વળી વાળ સેટ કરાવવા જાય, સ્ટ્રેટ હોય તો કરલી કરાવે, ને કરલી હોય તો સ્ટ્રેટ કરાવે। મેં એમ સાંભળ્યું છે કે એના 5,000 રૂપિયા દઈને આવે છે દીકરીઓ। તો પછી લગ્નની અંદર પણ લોકો ખર્ચા કરે, અને જેમ ખર્ચા કરે એમ ઇકોનોમીનું ચકરડું બરાબર ફરે, એ બરાબર ક્રય શક્તિ એની વધે, પરચેઝિંગ પાવર એનો વધે, તો આ થાય। એમ પૈસો પણ સ્ટેગ્નન્ટ ન થઈ જવો જોઈએ, એ પણ વારીની જેમ વહેતો રહેવો જોઈએ। ભક્તિમાં, ભક્તિ જમના નીચેની જેમ બરાબર, પૈસો ગંગાજીની જેમ વહેતો રહેવો જોઈએ। તિજોરીમાં કેદ થઈ જાય બરાબર નહીં, લોભિયો માણસ પૈસા હાંચવી રાખે બરાબર નહીં, એ ઇકોનોમીને માટે એ અભિશાપ છે। એટલા માટે આપણે ત્યાં પણ સંગ્રહ, પ્રતિગ્રહ અને પાપ કહે છે, હંગરાખોરી નહીં। પાણી વહેતું રહેવું જોઈએ, પૈસો પણ વહેતો રહેવો જોઈએ, શરીરમાં લોહી વહેતું રહેવું જોઈએ, બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલવું જોઈએ, તો તમે સ્વસ્થ રહો, નિરોગી રહો। એમ ઇકોનોમીને પણ નિરોગી રાખવી હોય, એમ માણસ પણ લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી ફોર્મમાં છે, હકીકતમાં એ વહેતો રહેવો જોઈએ, અટકી ન જાઓ। ભૂતકાળમાં જો તમારું મન અટકી ગયું તો તમારી જે પ્રવાહિતા છે એ જોખમાશે। ઘણા લોકો ભૂતકાળમાં એવા અટકી જાય, અને ભૂતકાળનું તે આણે મને આમ કીધું તો ના, તે ખબર હું ભૂલીશ નહીં, તે મારી યારે મારી જે કરી છે એ હું ભૂલીશ નહીં। અરે બાપા, એ તો જે દાડા જોયા છે અમે, હે ભગવાન, એ બરાબર છે, ક્યારેક યાદ આવી જાય, હાવ ડિલીટ નહીં થઈ જાય મેમરીમાંથી, પણ તમે એમાં ને મારો, રોતા જ રહો,
અને ઉજળા ભવિષ્ય માટે કંઈ ન કરો તો એક હતાશા, પછી નિરાશા, પછી અવસાદ અને ડિપ્રેશનના શિકાર બનો. અને એટલા માટે ગતમ ન શોચામી, ભૂતકાળનો શોક નહીં, ભવિષ્યની ચિંતા નહીં, અને વર્તમાનનો મોહ નહીં. ફરીથી સાંભળો, સ્વસ્થ રહેવું હોય, સુખી થવું હોય તો તરવણીના તટે બેઠા છીએ, અને ભાગવતમાં આ તરવેણી છે ગંગા, યમુના અને સરસ્વતીની. બીજા અર્થમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયની તરવેણી છે. આ ત્રણ પ્રવાહો અહીંયા ભેગા થાય છે. અને એટલા માટે મેં કહ્યું કે ભાગવત એ હાલતું ચાલતું પ્રયાગ છે, એ જંગમ તરવેણી છે. આપણે આ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ રૂપ, હિરણ કપિલા અને સરસ્વતી. અહીંયા સરસ્વતી કોમન જુઓ, ભારતમાં કેટલી જગ્યાએ સરસ્વતીના પ્રવાહો વચ્ચે વચ્ચે ટુકડા ટુકડા રૂપે છે. તમે સરસ્વતીના વિશે જાણકારો પાસેથી આખું સાંભળો ને તો સરસ્વતી લુપ્ત કેમ થઈ, ક્યારે થઈ, અને વચ્ચે વચ્ચે પાછી પ્રગટ થાય છે. આપણે સિદ્ધપુરમાં શું છે, તો અહીંયા સરસ્વતી, કપિલા અને હિરણ આ ત્રણ નદીઓનો સંગમ, ત્રિવેણી. અને આ તરવણીના તટે બધા સ્નાન કરે, પિતૃદેવતાઓનું શ્રાદ્ધ કરે. આપણા માટે આ તરવેણી છે ભાગવત. એમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી સાધુ સંતને પણ જંગમ તીર્થરાજ પ્રયાગ કહે છે. કારણ કે સાધુ પુરુષની પણ અંદર પણ જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી હોય છે. બોલે રામ ભક્તિ જહ સુર સરી ધારા. ગાઈએ ભક્તિ જાસુર સરી ધારા. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. વિધિ નિષેધ માય કલીમાલ હરની. નિષેધ કાલીમાલ હરની. કરમ કથા રવિનંદની બરની. રામ ભક્તિ જાસુર સરિધારા. અહીંથી સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા.
ગંગા, કર્મની યમુના અને જ્ઞાનની સરસ્વતી, આ ત્રણેયનો સંગમ સંતમાં પણ હોય છે અને તેથી એ હાલતું ચાલતું જંગમ પ્રયાગ છે. એટલે સંતોની તરવેણી, આ ભાગવત રૂપી તરવેણી અને આ તરવેણી, આ તરવેણી નહીં પાછી તરવેણી, એવું થયું છે. એવો એક અદ્ભુત અવસર આપણી પાસે ઊભો થયો છે. 3 તેરી 9, 9નો અંક એટલે શ્રેષ્ઠ અંક. સંતોની તરવેણી, જ્ઞાન કર્મ અને ભક્તિની, આ ભાગવતની તરવેણી, ગંગા યમુના સરસ્વતી. કારણ કે યમુનાના કિનારે કૃષ્ણ પરમાત્માએ જે લીલા કરી એ સરસ્વતીના કિનારે બેસી વ્યાસજીએ લખી અને શુકદેવે ગંગાને કાંઠે બેહી અને સંભળાવી પરીક્ષિતને. એટલે ભાગવતમાં એ ગંગા યમુના અને સરસ્વતીની તરવેણી, અને અહીંયા પણ હિરણ કપિલા અને તરવેણી, સરસ્વતી એની તરવેણી. તો તરવેણીની તરવેણી એટલે 3 તેરી 9. અમારા હરિઓમ દાદા માળા જ બનાવ્યા કરે. કેમ ગયા હરિઓમ દાદા? ક્યાં ગયા? વયા ગયા? પટેલ શરીર છે, કડવા પટેલ શરીર છે, ગોવર્ધનભાઈ નામ. પણ એના ગુરુએ કહ્યું એટલે ત્યારથી એક હુયો આપ્યો અને એક ઓલું કંઈક આપ્યું. એટલે તુલસીના લાકડામાંથી પારા કરી અને પછી એની અંદર હુયાથી કાણા પાડીને માળા બનાવવાની, અને સુમરની 27 બેરખો, 27 પારા અને એક મેર, એટલે બનાવ્યા જ કરે છે અને બધાને દીધા જ કરે છે એમને. બસ આ એનું ભજન છે, આની સાધના છે. હવારનાથ મેં જોઈતા પછી નીકળ્યા હશે. સાંદીપનીમાં જ્યારે આવે ને તો અમારે સાંદીપનીમાં તુલસી બહુ, લીમડાય બહુ, પીપળાય થાય. અમારે ભૈરવજીના મંદિરની બાજુમાં પીપળો, અને પીપળાની પાસે લીમડો, એની મેળે ઉગ્યો. આ પીપળો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને લીમડો એ લક્ષ્મીના સ્વરૂપે ગણાય છે. એટલે પીપળાની હારે લીમડો હોય ને તો લક્ષ્મી નારાયણ છે એમ માનવા. અને આપોઆપ નીકળે. અમારે આમે હરિમંદિરમાં લક્ષ્મીનારાયણ છે આરાધ્ય, અને ત્યાં ભૈરવજીની બાજુમાં અમારે સિદ્ધ ભૈરવ છે, સૌમ્ય ભૈરવ, એની બાજુમાં પીપળો, અને પીપળામાંથી પાછા લક્ષ્મીજી. એટલે લક્ષ્મી પૈણ્યા એટલે એ આમ જુગલ સ્વરૂપ અમે પૂજા કરીએ છીએ. એની પીપળાને ખાલી શનિવારે અડાય. પીપળે પાણી રેડો તમે તારે, બાપી પીપળાને સ્પર્શ કરવાનું વિધાન શનિવારે. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અશ્વત્થ, અશ્વસ્થ ન બોલાય, અશ્વત્થ. સ અડધો નહીં બોલવાનું હારે, કારણ વગર હું કેમ ઘૂસેડો છું? અશ્વત્થ તો અડધો જ ખાલી, અશ્વત્થ. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોમાં અશ્વત્થ હું છું, ભગવાન કહે છે. પીપળો એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે પીપળે પાણી રેડો. સર્વ જના પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન તૃપ્ત થાય. આને કારણે બધા પીપળામાં ભૂતનો વાસ માની લીધો લ્યો ઘણી જગ્યાએ. એવું નથી. પીપળામાં બધાય ભૂતોનો જે સ્વામી છે, ભગવાન બેઠા છે, એ સ્વરૂપે ભગવાન છે. તો એની સાથે જો લીમડો એની મેળે નીકળ્યો હોય તો એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ ગણાય છે. તો તુલસી પણ બહુ થાય અમારે સાંદીપનીમાં. પછી તુલસી વન વયા જાય ને એટલે પછી મેં હરિઓમ દાદાને કીધું, મેં કીધું આ વન વયા ગયા તુલસીના બધાય કાષ્ટ હાંચવી રાખીને પછી અમે દઈ દઈએ, તમે આમાંથી માળા બનાવો. અટાણે તો હાવ સાચી તુલસીની માળાય મળતી નથી જલ્દી. એટલે એના ગુરુના આદેશ પ્રમાણે બરાબર માળા બનાવ્યા કરે. કાલે જ મને આપી ગયા સુમિરની બનાવી. જ્યારે જ્યારે આવે ત્યારે તમે જે માળા લાવો ને ફૂલની, એ હાર પહેરાવો એ તો કરમાઈ જાય, પણ એ એવી માળા લઈ આવે છે જે કોઈ દી કરમાય નહીં.
અને પાછી એ માળા હું અમુક અમુકને પછી આપીને ધંધે લગાડું કે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે હરિ બોલ રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો હે ગાઓ 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 પ્રેમજી ગાઓ રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી 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 રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે જય શ્રી રામ રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે રામ હરે રામ હરે રામ હરે હરે Hare Rama, Hare Rama, રામ રામ Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે રામ 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 હરે હરે Hare Rama, Rama Rama, Hare Hare. હે હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે રામ 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 હરે હરે Hare Rama, Rama Rama, Hare Hare. શ્રી રામ ભજો રામ ભજો
રામ ભજો